ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ આજે પૂર્ણ થયું છે. ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. હિન્દુ તિથિ પ્રમાણે આજે એક વર્ષ પૂર્ણ થયું હતું, પરંતુ ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. હિન્દુ તિથિ પ્રમાણે આજે એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ સમયના એક વર્ષના અંતરે પણ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના સવદાનભાઈ પટેલના પરિવારમાં દુઃખનો ભાર ઓછો થયો નથી. એક વર્ષ અગાઉ થાવર ગામના નવદંપતિ ભાવિ ખડવા અને નવા ભવિષ્યના સપનાઓ લઈને લંડન જવા નીકળેલા કમલેશ ચૌધરી અને તેમની પત્ની થાપુબેન આજે માત્ર યાદોમાં જીવંત છે. એક વર્ષ પહેલા આજ દિવસે પરિવારે દીકરા અને પુત્રવધૂને હર્ષોલ્લાસ સાથે વિદાય આપી હતી, પરંતુ થોડાક જ કલાકોમાં આવેલી એક દુઃખદ ખબર સમગ્ર પરિવારની દુનિયા ઉજાડી ગઈ હતી. આજે એક વર્ષ બાદ પણ ઘરની દિવાલો પર ટંકાયેલી તસવીરો, ખાલી પડેલો ઓરડો અને અધૂરા સપનાઓ પરિવારને સતત એ દુર્ઘટનાની યાદ અપાવે છે. શું છે આ પરિવારની સ્થિતિ અને કેવી રીતે જીવી રહ્યો છે આ પરિવાર પોતાના સંતાનોની યાદના સહારે, તે જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં. ધાનેરા તાલુકાના થાવર ગામમાં આવેલું ચૌધરી પરિવારનું આ ઘર આજે પણ જાણે એક વર્ષ પહેલાં બનેલી ઘટનામાં જ અટવાઈ ગયું હોય તેવું લાગે છે. અમદાવાદ પ્લેન ક્રેશમાં પોતાના એકમાત્ર દીકરા કમલેશભાઈ અને પુત્રવધુ થાપુબેનને ગુમાવનાર માતા પિતા માટે સમય તો આગળ વધ્યો છે, પરંતુ જીવન હજુ પણ એ જ દુઃખી ક્ષણોમાં અટવાયેલું છે. ઘરમાં પ્રવેશતા જ દિવાલો પર લગાવેલી તસવીરો અને લગ્નની યાદો પરિવારની આંખો ભીની કરી દે છે. એક વર્ષ પહેલાં પરિવારમાં ખુશીનો માહોલ હતો. દીકરો અને વહુ લંડનમાં સ્થાયી થઈ પરિવારના સપનાઓને સાકાર કરશે તેવી આશા હતી, પરંતુ એક જ ક્ષણમાં તમામ સપનાઓ રાખ થઈ ગયા હતા. આજે પણ માતા પિતા રોજ સવારે દીકરા અને વહુની તસવીરો સામે દીવો પ્રગટાવી તેમની યાદોમાં ખોવાઈ જાય છે. પરિવારજનો કહે છે કે સમય પસાર થાય છે, પરંતુ સંતાન ગુમાવવાનું દુઃખ ક્યારેય ઓછું થતું નથી. આ ઘટનાના 6 મહિના અગાઉ જ આ નવદંપતિના લગ્ન થયા હતા અને નવદંપતિને લંડન જવા માટે માતા પિતા એરપોર્ટ સુધી મૂકવા પણ ગયા હતા, પરંતુ માત્ર થોડીક જ ક્ષણની ખુશી ગમગીનીમાં ફેરવાઈ અને આજે દુર્ઘટનાના મહિનાઓ બાદ જ્યારે મૃતક દંપતીનો સામાન ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના ઘા ફરી તાજા થયા હતા. અર્ધ બળેલા દસ્તાવેજો, કપડાં અને લગ્નની તસવીરો આજે પણ પરિવાર માટે સૌથી કિંમતી સંભારણા બની ગઈ છે. પરિવાર આ વસ્તુઓને માત્ર સમાન નહીં, પરંતુ પોતાના સંતાનોની અંતિમ નિશાની તરીકે સાચવી રહ્યો છે. ઘરના એક ખૂણામાં રાખવામાં આવેલી આ યાદો આજે પણ પરિવારને ભાવુક બનાવી દે છે. થાવર ગામના લોકો પણ આ ઘટનાને આજે પણ ભૂલી શક્યા નથી. ગામમાં જ્યારે પણ કમલેશભાઈ અને થાપુબેનની વાત થાય છે, ત્યારે ગામ લોકો ભાવુક બની જાય છે. ગામના યુવાનો માટે કમલેશભાઈ પ્રેરણારૂપ હતા અને તેમના અચાનક અવસાનથી સમગ્ર ગામને આઘાત લાગ્યો હતો. આજે પણ ગામના લોકો પરિવારની સાથે ઊભા રહી તેમને હિંમત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક વર્ષ પૂર્ણ થતાં પરિવાર દ્વારા પોતાના સંતાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, પરંતુ માતા પિતા માટે આ માત્ર પુણ્યતિથિ નહીં, આ એ દિવસ છે જ્યારે તેમના જીવનની સૌથી મોટી ખુશી હંમેશા માટે છીનવાઈ ગઈ હતી. આજે પણ તેઓ પોતાના સંતાનોની યાદો સાથે જીવવા મજબૂર છે. ત્યારે દરેક તહેવાર, દરેક પ્રસંગ અને દરેક ખુશીની ક્ષણે તેમને કમલેશભાઈ અને થાપુબેનની ખોટ વધુ સતાવે છે. મારા દીકરાને આના 12 મહિના છે. આદોને દાડે અમે મૂકવા ગયા હતા. મારા દીકરાને હું મૂકવા જી રાતે મને ઊંઘ નહીં આવી. મારા દીકરો દોણે કે આવે, મારો બીડો વાઘ આવે, મારો કમલેશિયો મારી હું બેઠા અને ઘડી ઘડી વીરતું હોય ને હું ઘરે કોમ કરું તો મારો દીકરો ને બહુ યાદ આવે. દીકરી હું ઘડી તને વિયાર નહીં પડતી, દીકરા કરે બહુ વિયાર પાડ. આજે જેઠ વદ એકમ, આજે મારા દીકરા અને વહુને અમે આજ દિવસે મૂકવા ગયેલા હતા. આજ 12 મહિના એમને થઈ ગયા છે. જાણે આજે જ કાલે જ ઘટના બની છે એવું અમને આજે પણ લાગી રહ્યું છે. અમારા જીવનમાં એક જે કહી ન શકાય, જે વર્ણવી ન શકાય એટલી મોટી ખોટ અમારા જિંદગીમાં પડી છે. એ ક્યારેય પૂરી થાય એમ નથી. આ હવે અમારા માટે જાણે આજે ને કાલે કશું અમે બોલી શકતા નથી. એના માટે કોઈ બોલવા માટે શબ્દો પણ નથી. એવી ઘટના એ હતી. અમારા જીવનનું સર્વસ્વ એની અંદર હોમાઈ ગયું હતું એ ઘટનામાં.
આજે એમની ખોટ તો ડગલે ને પગલે, જ્યાં અમે આંખો ખોલીએ તો એની ખોટ, આંખો બંધ કરીએ તો એની ખોટ, ડગલે ને પગલે અમારામાં એની હંમેશા ને હંમેશા માટેની ખોટ રહી ગઈ છે.